ભલામણ આ દેશના મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એવું નહોતું કીધું કે મારા આ સમાજ હોય એનું જ કરું. સાહેબ આખા રાષ્ટ્ર માટે એ માણસે જો આવડો ભોગ આપ્યો હોય. અને અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડી પ્રતિમા બની છે. જેવા કામ કરો ને અવડા સમાજમાં મોટા દેખાવ. સોમનાથ જાવતા વલ્લભભાઈ ઉભા સાહેબ. અને ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો કોઈ આવ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ. 1947 સોમનાથની યાત્રાએ આવે અને સોમનાથને ખંડેર જેવી હાલતમાં એ મંદિરને જોયું ત્યારે ભારત વર્ષનો પ્રથમ નેતા સાગરમાલીએ અંજલિ લઈને પ્રતિજ્ઞા લે કે હું પહેલું ભારત વર્ષમાં કામ કરીશ તો સોમનાથનું મંદિર બનાવીશ. અને તત્કાલીન જે કોઈ વડાપ્રધાન હતા એને એવું કીધું કે વલ્લભભાઈ તમે આ સનાતન ધર્મનો દેશ છે, આ દેશમાં સર્વ ધર્મને ન્યાય દેવામાં આવે છે, તો ભારત સરકારમાંથી એક હિન્દુ મંદિર માટે પૈસા ન ફાળવી શકાય, ગ્રાન્ટ ન મળે. અને તેથી વલ્લભભાઈ એટલું બોલ્યા કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે તો હું ભારતમાં ભીખ માગીને રૂપિયો ભેગો કરીશ, પણ મેં પ્રતિજ્ઞા લીધી છે એ પૂરી કરીને પાર પાડીશ. અને 1953 અંદર સાહેબ મંદિરની પ્રતિષ્ઠા કરી નાખી. અને ત્યારે પ્રતિષ્ઠા ઉત્સવમાં અને યજ્ઞમાં બેસવા માટે તત્કાલના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પૂજામાં બેઠા હતા. મારો કહેવાનો અર્થ એ છે. અને આજની તારીખે સોમનાથની ધજા ફડાકા મારે છે. અને એની સામે પ્રતિમા જોઈ તો વલ્લભભાઈની, અને એ બેયની વચ્ચે પ્રતિમા જોઈ તો હમીરસિંહ ગોહિલ નહીં સાહેબ. એનો પાળ્યો છે સાહેબ હમીરજીનો. અમે ગુજરાતના તમામ કલાકારો ભગવાન સોમનાથની ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણ ગુજરાત સુધીના તમામ ગુજરાતી કલાકારો, પછી તમામ એમાં દરેક ક્ષેત્રના કલાકારો સાહેબ 200 થી વધારે કલાકારો ભેગા થયા અને ભગવાન સોમનાથની ધજા ચડાવવા નીકળ્યા, બધા ગાતા વાંચતા. અને ત્યારે પહેલું જ મેં કીધું કે પહેલી ધજા હમીરજીના ચરણોમાં મૂકજો, કારણ કે એણે માથું આપ્યું છે ને ત્યારે આ ધજા ફડાકા મારે છે. ભલામણ 18 વર્ણનો ઇતિહાસ છે સાહેબ. કોઈ વરણ બાકી નથી કે એણે રાષ્ટ્ર માટે કામ ન કર્યા હોય. કહેવાતો ગયો રાડિયાસનું અવસાન. વાલભાઈ વડાલણને બોલાવે છે. સોમલદેવ પરમાર નવઘણની જનેતા એની દાસીને બોલાવે છે કે વાલભાઈ હા બા, મારે તો મહારાજા હારે જવહર કરવું પડશે. હું શું કરું મહારાણી? બેટા 9 વર્ષનો ધણી આ નવઘણ 1 વર્ષનો છે. અને એ જો જોત વલાઈ જાય તો રાનો દીવો વલાઈ જાય. બા હું શું કરું? કે તારે મારા કાકા કુટુંબ મામા મોસાળ ક્યાંય નથી જવાનું, પણ મને એક જગ્યાએ ભરોસો છે. મારો જીભનો માલિલ આયર એક મારો ભાઈ છે અને ત્યાં કોઈને વહેમ નહીં પડે, માટે મને ખબર છે કે ઈ મારા દીકરાને ઉગાડશે. હાલે આને તું લેતી જા. હુંડલામાં લીધો વાલભાઈ, ટોપલામાં લઈને વાલભાઈ છુપાતી, કારણ કે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ છે. બધી બાજુથી દુશ્મનો એમ કહેવાય ઉપરકોટને ઘેર્યો છે. અને એવાલી છુપાતા વાલભાઈ સાહેબ કહેવાય ઉપરકોટના દરવાજેલી નીકળે. અને એવા સાહેબ એક રખે હર બગલમાં આવરણો છે. રાડિયાસના સમાચાર મળી ગયા છે. આહુડે સલકાણેલી આંખો છે. એમાં વાલબાઈને જોઈ ભાગી ગયો. વાલબાઈ આપણે અનાથ થઈ ગયા બેન. હા ભીમા આપણે અનાથ થઈ ગયા બાપ. પણ ભીમા મારું એક કામ કરીશ? બોલને બેન શું કામ કરું? સાંભળજો વાત. ભીમા તારે એમ કે મારી માથે હુંડલો છે એ ખાલી છે? ખાલી નથી ભીમા. એ હુંડલાની અંદર રાની જોત જળાળા મારે છે. અને આને મારે બોડીદર પોગાડવો છે દેવાય આયરને નેહડે. અને હું નીકળું, હું રહી રાજની દાસી. અને અત્યારે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ અને મને તપાસ કરે, મને મારી નાખે એની મને કોઈ પરવા નથી. પણ હુંડલામાં રહેલા નવઘણને મારી નાખે તો રાની જોત ઓલાઈ જાય.
પણ ભીમા હુંડલો તારી માથે લઈ લે ને તો કોઈને વહેમ નહીં પડે. હા બેન, લાય મારી પાસે. અમારી માથે હોય ને કોઈને વહેમ નહીં પડે. શું કામ? અમારી માથે તો હુંડલા જ હોય ને બેન, અમે તો હુંડલા વાળા. લાય મારી માથે હુંડલો. અને હુંડલો એમ કહેવાય કે ભીમાની માથે, એમ કહેવાય કે રખેરની માથે આપી દીધો. અને પછી વાલબાઈ બોલી, ભીમા બોડીદર જે વેલો પોગે રાહ જોવે, કારણ કે હું રાજની દાસી છું, વેહ પલટા કરતી કરતી આવીશ, પણ જે વેલું પોગે ઈ એમ કહેવાય કે રાહ જોવે. કહેવાય કે સાહેબ વાલબાઈ પોગી ગઈ, હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ પોગી ગઈ હતી પણ હજી ભીમો નહોતો આવ્યો. વાલબાઈ રાહ જોયો, નેજા માંડી માંડી જ્યોતિષ કરી રહી, શું થયું છે, કેમ નહીં આવ્યો હું? જા ભીમડો દેખાડો. અને વાલબાઈ ને પોરો ચડ્યો કે આવી ગયો મારો બાપ. ભીમા આવી ગયો કે હા બેન, લ્યો હવે વાડ વેલા ને કાળ હોય, આ હુંડલો તમારી માથે લઈ લ્યો. અને આ હામી ડેલી દેખાય ને એ દેવાયત આયરની ડેલી છે, દેવાયત બોધરની ડેલી છે. આયરાનો આયર છે, એમ કહેવાય કે આશરાનો દેનારો છે. જટ જાઓ બેન. એ હુંડલો વાલબાઈ ની માથે આવી ગયો. અને વાલબાઈ મિત્રો દહક ડગલા આગળ આવ્યા. વાત એ કરું છું કે નાનામાં નાના માણાનું સમર્પણ કેવું હોય ત્યારે ઇતિહાસ આખો ઉભો હોય છે. દહક ડગલા વાલબાઈ ગઈ અને ધીમેક દીને ભીમડાએ હાથ કર્યો. વાલબાઈ, એ વાલબાઈ. વાલબાઈ ચોકી જા કરે ને, કોઈ ઓળખી ગયું કોણ? આપ જા જોયું તો ભીમો જ હાથ કરતો. ભીમા, હા બેન, કેમ એમ બોલે છો? ગળું રૂંધાતું થો ભીમાનું. ઉભી રહે તો બેન, મારે કામ છે. ભીમાએ બાજુમાં આવીને કીધું, વાલબાઈ તમારું અવડું મોટું કામ કર્યું, તમે મને કઈ આપ્યું નહીં બેન. ઓ અરે ભીમા, તે આજે એવડું કામ કર્યું છે કેને તો વાલબાઈ જગતના ચોકમાં તારા માટે વેચાઈ જાય. કેતો ખરો, શું આપું હું તને? તને વેચાવાનું ન કહેવાય, તું મારી બેન છો. તો માગ ભીમા, શું આપું તને? પેલાની દાસીઓ, પેલાની સ્ત્રીઓ પોતાનું શિયળની રખેવાળી કરવા કમરમાં કટાર રાખતી હતી. વાલબાઈ તો રાજની વડારણ હતી, હોનાની મુઠ્ઠીની કટાર હતી. એટલે ભીમો એટલું કીધું કે વાલબાઈ બીજું કાંઈ નથી જોતું, તારી કમરે બાંધેલી કટાર જોવે છે. વાલબાઈ ને શું થયું કે આ સોનાની મુઠ્ઠીવાળી કટાર, સોનું અત્યારે એટલું દેખાણું આજે છે એટલે એમાં એનું મન ગયું છે. એટલે કીધું કે પણ ભીમા કટારને શું કરવી? વચન દીધા પછી ખુલાસો ન કરાય વાલબાઈ. અને વાલબાઈએ જ્યાં કમરમાં લી કટાર કાઢી અને ભીમડાના જ્યાં હાથમાં આપી, એ વાત કરતા તો વાર લાગે મિત્રો, પણ કટાર એમ કહેવાય કે વીજળી વેગે પોતાના પેટમાં નાખીને ભીમડાએ આંતરડાનો ઢીગલો કરી નાખ્યો. અને ભીમડો ઢળી ગયો ભાઈઓ. વાલબાઈ નવગણનો ટૂપલો હેઠે મૂકીને ખોળામાં લીધો. ભીમા તે હું કર્યું મારા બાપ? વાલબાઈ થોડા કાન ઓરા લાવો બેન તો વાત કહું, કારણ કે હવે મારથી બોલાય નહીં વધારે. અને તેથી વાલબાઈ પાસે તેથી ભીમો એટલું બોલ્યો છો કે વાલબાઈ અમે નાનું વરણ કહેવાય, અમારા પેટ નાના હોય, અને આ નાના એવા પેટમાં આવડી મોટી વાત હમાય નહીં. અને કાલ હું કોકને કહી દઉં તો રાની જોત ઓલાઈ જાય, એટલે જ મારું પેટ ફોડી નાખ્યું છે મેં. આ સમર્પણ છે. અને રાણાભાઈ ઘણીવાર એક એવું યાદ માણસો વાતું કરે કે આભળ શેઠ સાહેબ હતી જ નહીં અમારી પાસે આભળ શેઠ. કારણ કે ઉગાતા નું એમ કહેવાય કે મૃત્યુનું ઠેકાણું અલગ છે. આ ભીમા રખેહરનું એમ કહેવાય કે મૃત્યુ ઠેકાણું અલગ છે, દેવાયત બોદરનું મૃત્યુ ઠેકાણું અલગ છે. તો એટલા વર્ષો પહેલા સાહેબ આ ત્રણેય ખાંભિયું ભેગ્યું રાખ્યું. જો અભડાયા હોત તો અમે ભેગી ન રાખી હોત સાહેબ ખાંભી. અને આભળ શેર જો લાગતી હોત તો વાલબાઈ વડારણે એમ કહેવાય કે ભીમડા રખેહરને નવગણ ન હોય તો હોત ભલામાં. આ વશગાળામાં કોકે આ ઊભું કર્યું લેવા દેવા વગર. બાકી ક્ષત્રિય, બ્રાહ્મણ, શુદ્ર અને વૈશ્ય આ ચારેય વરણ સંસ્કૃતિના રખોપા કરનારા છે સાહેબ. એમાં આભળ શેઠ કોઈ દી હોય નહીં.
અને બે તો પૂજાણા છે. ઘણા એમ મને કહે કે તમારા સનાતન ધર્મમાં આ તમે આ બધું આવું બહુ કરો છો, તમે શૂદ્રોથી અભડાવો. કોણે કીધું અભડાય? સનાતન ધર્મમાં ક્યાંય શૂદ્રને અભડશે છે જ નહીં. બે જ જણા પૂજાણા, શૂદ્ર અને બ્રાહ્મણ.